વિડીયોને આગળ જોતા જોતા ભૂંગળી ભરાવી લેજો કાનમાં, કેમ કે આમાં નક્કી ના હોય. આમાં શું છે, કંઈ ગાયરોની બહાટી બોલી જાય એની કાંઈ ખાતરી ન રહે. વળી બાજુમાં કોઈક બેઠું હોય ને નકામાં ઠોહા મારે, વડીલો ધુઆ ફુઆ થઈ જાય ને તમારા ઘરમાં ડખા થાય, એના કરતાં પહેલાં કાનમાં ભૂંગળી ભરાવી લેજો. તો આપણે વિડીયોને શરૂ કરીએ. આ છે આપણે ધવલભાઈએ વિડીયો મૂક્યો છે. ગોવા કંઈક ફરવા ગયા છે અને સ્વિમિંગ પુલમાં નાહી છે. નાતા નાતા પ્રાચીબેનને મેગી ખાવાનું મન થયું છે. તમે પહેલાં જરાક વિડીયોની ઝલક જોઈ લ્યો. તો જોયું તમે મિત્રો, આ ડખો હાલે મેગી ખાવાનો. હવે આપણે જોઈએ લોકોએ કેવી કેવી કમેન્ટ કરી છે, તો સાંભળીએ. અને આ કોમેન્ટ બધી સાર્વજનિક છે, તમે એના વિડીયોમાં જઈને જોઈ શકો છો. હું કોઈને સારું કે ખરાબ કહેતો નથી. આગળ વધીએ આપણે. એડ્રેસ પ્લીઝ ફોર ધીસ પ્રોપર્ટી. ધવલ, તારું કાંઈ ઉપજતું જ નથી તો શા માટે મૂર્ખતા ભરી જીભાજોડી કરે છે? ધવલભાઈ, કેવા વિડીયા બનાવો છો, મગજનો અઠો કરી નાખ્યો. મેગીમાં ખતરનાક નૂડલ્સ આવે છે, ન ખવાય. પ્રાચીને મોકલ રેસ્ટોરન્ટમાં, એટલે રેસ્ટોરન્ટવાળા જે જોતું હોય એ આપશે. પ્રાચી છે તો બધા એન્જોય કરી શકશે. ન ખવાય. નવી પેઠીને ભગાવનું આ મોટું મશીન છે. ખાવ ખાવ મેગી, પછી મજા આવશે. અમે તો ખાધી છે, મંગાવો મજા આવશે. ભાભીને આપણો ફૂલ સપોર્ટ છે, મગાવો. મોટી ભૂખ. મફતલાલ કેમ્બેક. સરસ. ગુડ. સરસ. તો જોયું મિત્ર, આ વિડીયોમાં લોકોએ કઈ કોમેન્ટ કરી છે. હવે આપણે જોઈએ બીજો વિડીયો. હવે આપણે આવી ગયા બીજા વિડીયોમાં. આ કોઈ ગુજરાતી ફિલ્મનો સીન છે. તમે જોવો સીન કેવો છે, પછી મને કહેજો. તો જોયું મિત્રો તમે, આ કોઈ ગુજરાતી ફિલ્મનો સીન છે. હવે આપણે જોઈએ, નવું છે. આપણે વાંચીએ કોમેન્ટ કેવી કરી લોકોએ. વોટ અ બકવાસ, મહા ફાલતુ એક્ટિંગ, ઓવર એક્ટિંગની દુકાન. એકદમ વાહિયાત મૂવી છે, તાવ આવી જાય. ફાલતુ મૂવી. આના બધા મૂવી બકવાસ છે. સ્ટોરી કે ડાયલોગ ન હોય એટલે અશ્લીલ વાતો જ મૂકી દેવાની. ટેલેન્ટ જેવું છે જ નહીં. બેડ ઇમ્પ્રેશન. ગુજરાતી ભાષા અને ગુજરાતી મૂવીને પતન તરફ લઈ જઈ રહી છે આ સ્ટારકાસ્ટ. મૂવી નેમ નેક્સ્ટ એપિસોડ. હશે કોઈ પ્રોડ્યુસરને રિલેટિવ, બાકી હીરો જેવા લાગતું નથી. બકવાસ ડાયલોગ. મારી જોડે મોકલી દો, હું કરી લઉં બધું. વાહ. હિતેન કુમારની શું મજબૂરી હતી કે આ મૂવી કરી? કોઈ બાપ આવા સંસ્કારને ન આપે. ગુજરાતી ફિલ્મની મા બેન કરી નાખે છે આ બોડી વાલે તો. ઓવર એક્ટિંગની દુકાન છે આ છોકરી. નીચેની પેદાશ છે હરામીને, એનો બાપ પણ નીચેની પેદાશ જ હશે. બકવાસ મૂવી છે. તમારી કોઈ કહેતો નથી. આ કહેવામાં મેસેજ આપવો મેસેજ છો. છોકરી ખૂબ જ ઓવર એક્ટિંગ કરે છે, સાવ બકવાસ ઘટિયા. ગુજરાતી મૂવીનું સ્ટાન્ડર્ડ ઘટતું જાય છે. સાઉથ મૂવી જુઓ, તેવો મૂવી સક્સેસ કરવા એટલા સુધી ખરાબ મૂવી નથી બનાવતા. વાય ધ હેલ ડઝ ધ ટોક લાઇક સ્ટુપિડ. તો જોયું મિત્રો તમે લોકોએ કેવી કેવી કમેન્ટ કરી છે. આવી જ કોમેન્ટ સાંભળવા માટે દરરોજ 10 વાગે આવે છે નાથા જીવા. તો આવી શું કોમેન્ટ સાંભળવાની મજા આવતી હોય તો ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, મજા આવે તો.